ભારતની મોટી સિદ્ધિ લેસર હથિયાર સિસ્ટમથી દુશ્મનોના ડ્રોન અને મિસાઇલ તોડી પાડવાની ક્ષમતા હાંસલ કરી। ભારતે રક્ષા ક્ષેત્રમાં મોટી સિદ્ધિ મેળવી છે। ભારતે હવે લેસર હથિયાર સિસ્ટમથી દુશ્મનોના ડ્રોન અને મિસાઇલ્સનો તોડી પાડવાની ક્ષમતા હાંસલ કરી લીધી છે। ભારતે 30 કિલોવોટ લેસર હથિયાર સિસ્ટમથી ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ, મિસાઇલ્સ અને સ્વર્મ ડ્રોનને તોડી પાડવાની ક્ષમતા પ્રાપ્ત કરી છે, જેના કારણે અમેરિકા, ચીન, રશિયા જેવા દેશો બાદ આ સિદ્ધિ મેળવનાર ભારત ચોથો દેશ બન્યો છે। ડીઆરડીઓના હૈદરાબાદ સ્થિત સેન્ટર ફોર હાઈ એનર્જી સિસ્ટમ્સ એન્ડ સાયન્સે આજે આંધ્રપ્રદેશના કુર્નલ ખાતે વાહન માઉન્ટેડ લેસર ગાઇડેડ વેપનનું પરીક્ષણ કર્યું હતું। સંરક્ષણ, સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને ડીઆરડીઓના અધ્યક્ષ ડોક્ટર સમીર વી કામતે જણાવ્યું હતું કે આ તો ફક્ત સફરની શરૂઆત છે। ડીઆરડીઓ અને અન્ય ઉચ્ચ ઉર્જા પ્રણાલીઓ જેમ કે ઉચ્ચ ઉર્જા, માઇક્રોવેવ, ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ અને ઘણી તકનીકો પર કામ કરી રહ્યું છે।